બેસી પેલા ના પાડતા હોય છે કે ભાઈ મને બીક લાગે અત્યારે પછી એને અમે બેસાડીએ બેસાડ્યા પછી તરત બધું તેને સમજાવીએ કે આ વસ્તુ આ ઉપયોગ આ વસ્તુ ઉપયોગ સ્ટાર્ટિંગ પોઈન્ટ જ અહીંયા છે જો કોઈ ગ્રાઉન્ડમાં ક્યાં લઈ જતા નથી આપતા હશો ને હા કે આ અને આ વસ્તુ કહેવાય અને આ ક્લચ છે આ ગેર છે આ લીવર છે આ જે બધું પ્રાથમિક બેઝ તમે એને આપો ત્યાર પછી શરૂઆતની અંદર ડ્રાઇવિંગ તમે પેલા કરીને એને બતાવો છો કે તમે ડાયરેક્ટ એને આપો નહીં પેલા તેમને સીટ ઉપર બેસાડી ઓકે અને હું લેફ્ટ સાઈડમાં બેઠો હોઉં છું એ ભાઈ રાઈટ સાઈડમાં આગળ ફ્રન્ટ સીટ ઉપર 15 મિનિટનું મારું લેક્ચર હોય છે આ જે અત્યારની હુન્ડાઈની આ નવી કાર છે એ તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આપણે વિરલભાઈ દરવાજો બંધ કરી દઈએ ગાડીનો અને ગાડી છે આખી બતાવીએ ગાડીનું જે મેન્ટેનન્સ છે દોસ્તો એ તમે જોઈ શકો છો અત્યારે કે કેટલું સરસ કરવામાં આવે છે અને જે કાર તમને શીખવાડવામાં આવે છે એની જે સ્ટાન્ડર્ડતા છે એ પૂરેપૂરી જાળવેલી હોય છે અહીંયા આ જે કાર છે તમે એ જોઈ શકો છો આખી વિડીયોના માધ્યમથી કે એની જે સાચવણી છે એની સાર સંભાળ છે કારની એ ખૂબ સારી રીતે કરવામાં આવી છે દોસ્તો અત્યારે કમાઈ રહ્યા છે તો આપણે જયેશભાઈ જ્યારે શરૂઆત કરી સ્ટાર્ટિંગમાં આપણી પાસે કઈ ગાડી હતી અમારે સ્ટાર્ટિંગમાં મારુતિ ફ્રન્ટી હતી ઓકે બરોબર એ મારુતિ ફ્રન્ટીથી આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું બરોબર જેમ પછી ધંધો ચાલતો ગયો એમ એમ આપણે ગ્રાહકને સારું દેતા ગયા રાઈટ મારુતિ ફ્રન્ટી પછી અમે લીધી માટી જ ગાડી એ સમયમાં સારા સિસ્ટમ વાળી હતી બરોબર છે સારી ટેકનોલોજી કાર શીખવાનો શોખ છે આપ કાર શીખવા માંગો છો તો પહેલો પ્રશ્ન આપને એ થશે કે કાર શીખવી તો ક્યાં જઈને શીખવી અને કોની પાસે શીખવી હાલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો આજે આપ સર્વેને હું એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું કે તેની મુલાકાત કરી તમારો ડ્રાઇવિંગનો જે શોખ છે એ તમે પડવા દોસ્તો આજે આપણે મોરબીની ખ્યાતનામ અને એકમાત્ર વિશ્વાસપાત્ર જગ્યા એટલે કે કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલની મુલાકાત આજે તમારા માટે લઈને અમે આવ્યા છીએ અને એના જે ઓનર છે એની સાથે આજે આપણે બધી વાતચીત કરશું અને તમને ઉપયોગી બને એવા બધા પ્રશ્ન એમની પાસે આપણે પૂછશું ને એમની પાસેથી બધી માહિતી આપણે મેળવશું અને કૃષ્ણા ડ્રાઇવિંગ સ્કૂલનો જે સમય છે ત્યાંથી લઈ અને એમની જે સેવાઓ છે એ શું તમારા માટે ઉપલબ્ધ છે એના વિશે આપણે આજે બધી વાત કરશું નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ તમારું નામ જણાવશો પહેલા મારું નામ જયેશભાઈ બાબરિયા જયેશભાઈ બાબરિયા સાથે આપણે જયેશભાઈ મારો પહેલો પ્રશ્ન આપણે ઈ છે શરૂઆત કરીએ પેલા મોરબી સ્ટારમાં તમારું અમે સ્વાગત કરીએ છીએ પહેલો પ્રશ્ન મારો તમને એ રહેશે જયેશભાઈ કે કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરવા તમને વિચાર આવ્યો કે મોરબી અંદર કોઈ હતું નહીં આથી 17 વર્ષ મોર ઓકે બરોબર તો બેરોજગાર માણસો જાજા હતા કારણ કે ડ્રાઇવિંગ આવડતું નહોતું વાહન હલાવી શકતા નહોતા બરોબર એના કારણે મને વિચાર્યો કે બધાય માટે આપણે બરોબર મોરબી અંદર 8 થી 20 વર્ષ 18 વર્ષ મોર એક જ ડ્રાઇવિંગ સ્કૂલ હતી ઓકે બરોબર એટલે મેં આ મોરબી 2 માં નજીવા ભાવે ચાલુ કરે કે નાના માણસો માટે પછાત વર્ગ માટે કે ધંધો રોજગાર એનો ઊભો થાય ઓકે એ ધ્યેયથી મેં આ ધંધો ચાલુ કરેલ છે મેં આ 17 વર્ષ થઈ ગયા 2007માં ચાલુ કરેલ છે એ સમયમાં મેં એકદમ નજીવો ભાવ રાખેલ હતો બરોબર તો દોસ્તો 2007ની સાલની અંદર કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલની સ્થાપના કરવામાં આવી અને આજે 17 વર્ષથી મોરબીવાસીઓ એનો લાભ લઈ રહ્યા છે અને ઘણા લોકો આજે તૈયાર થઈ અને પોતાના પગભર થયા છે અને આજે ડ્રાઇવિંગનો જે બિઝનેસ છે એમાં પોતાની જે આમદની છે એ પોતે અત્યારે કમાઈ રહ્યા છે તો આપણે જયેશભાઈ જ્યારે શરૂઆત કરી સ્ટાર્ટિંગમાં આપણી પાસે કઈ ગાડી હતી અમારે સ્ટાર્ટિંગમાં મારુતિ ફ્રન્ટી હતી ઓકે બરોબર એ મારુતિ ફ્રન્ટીથી આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું બરોબર જેમ પછી ધંધો ચાલતો ગયો એમ એમ આપણે ગ્રાહકને સારું દેતા ગયા રાઈટ મારુતિ ફ્રન્ટી પછી અમે લીધી માટી જ ગાડી એ સમયમાં સારા સિસ્ટમ વાળી હતી બરોબર તે પછી આવી અલ્ટો પછી અમે અલ્ટો મૂકી તે પછી સેન્ટ્રો મૂકી એટલે જેમ જેમ સમય પ્રમાણે ગાડીમાં ફેરફાર થતા ગયા અત્યારે અમારી પાસે સારી ગાડી છે ઓકે ગાડીમાં જો પેલા i20 છે એકદમ નવી ગાડી છે ઓકે પછી સ્વિફ્ટ ગાડી છે એ એકદમ નવી ગાડી છે
એક્શન છે ઊંડાઈની, બરોબર, સેડાન મોડલ એને કહે, એ આપણા આગળ નવી ગાડી છે, બરોબર. ડસ્ટર ગાડી છે, એક્સયુવી આવે છે, એ આપણા આગળ સારી ગાડી છે. હમણાં નવી વેન્યુ ગાડી લીધી છે, એ સ્પેશિયલ લેડીઝ માટે રાખી છે. બ્લેક કલરની વેન્યુ હમણાં નવી 3 મહિના થયા આપણે આ ધંધા મૂકેલ છે. બરોબર છે. તો મારો એક પ્રશ્ન જ હમણાં જ હું હજી પૂછવાનો હતો, એ પ્રશ્ન પૂછવા પહેલા જ જે જયેશભાઈ છે એ વાત ઉચ્ચારી લીધી છે, પણ તેમ છતાંય અત્યારે તમે બધાએ જોયું કે એમની પાસે જે ગાડીઓ છે એ બધી અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી વાળી અને લેટેસ્ટ મોડલ બધા છે. હવે તમે વાત કરી કે લેડીઝ માટે તમારી પાસે સ્પેશિયલ કાર છે. સ્પેશિયલ કાર ને સ્પેશિયલ બસ મારો આ તમને પ્રશ્ન જ હતો, હું તમને પ્રશ્ન પૂછવા માંગતો હતો કે પછી એના ટ્રેનરનું શું એમ? ટ્રેનરમાં સ્પેશિયલ લેડીઝ માટે લેડીઝ ટ્રેનર છે. ઓકે, બરોબર. એમાં મારા મિસિસ છે, કોઈ સ્ટાફ નથી. રાઈટ. તો દોસ્તો આ એક આપણો સેફ પોઈન્ટ કહેવાય કે જે મહિલાઓ છે, તો મહિલાઓ આજે એક પણ વસ્તુમાં પાછળ નથી. એ ડ્રાઇવિંગ પણ ખૂબ સારું એવું કરે છે અને એમાંય ડ્રાઇવિંગમાં તમારે કોઈ ચિંતા નથી. જયેશભાઈના જે મિસિસ છે એ જ તમને ડ્રાઇવિંગ શીખડાવશે, એટલે આ એક આપણા માટે પ્લસ પોઈન્ટની વાત ગણાય. આમાં કોઈ જાતની હિજક કે કોઈ ચિંતા કરવાની આપણે જરૂર નથી રહેતી દોસ્તો. તો આ એક સારામાં સારો બેસ્ટ અને સેફ પોઈન્ટ આપણી પાસે ગણાય. હવે માનો કે મારે કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર ડ્રાઇવિંગ શીખવા માટે આવવું છે, તેની પ્રક્રિયા શું? પ્રક્રિયા જો એને આધાર કાર્ડ લઈને આવવાનું. ઓકે. એક દિવસ મોર ફોર્મ ભરી જવાનું, ફી ભરી જવાનું. ઓકે. જે ગ્રાહકને ટાઈમ જોતો હોય, જે ગાડી સિલેક્ટ કરવી હોય, એક દિવસ મોર આવી અને ગાડી સિલેક્ટ કરી જવાનું, ટાઈમ સિલેક્ટ કરી જવાનું, ફોર્મ ભરી જવાનું, ફી ભરી જવાની. બીજે દિવસે એ ટાઈમે એને હાજર થઈ જવું. રાઈટ. તો દોસ્તો આ પ્રક્રિયા છે. તમારે તમારું આધાર કાર્ડ લઈ અહીંયા ફી જમા કરાવીને જે અહીંયાનું કૃષ્ણા ડ્રાઇવિંગ મોટર સ્કૂલનું જે ફોર્મ છે એ ભરવાનું રહેશે અને તમારે જે તમારો ટાઈમ પરચેસ કરવાનો છે એ તમારે કરવાનો રહેશે અને એ ટાઈમે તમારે અહીં હાજર થઈ જવાનું રહેશે. હવે આપણે એ પ્રક્રિયા પૂરી કરી દીધી, ત્યાર પછી હવે આપણે ટ્રેનિંગ ચાલુ કરવી છે. તો ટ્રેનિંગમાં તમે કેટલો સમય આપો છો? રોજનો 1 કલાકનો સમય છે અમારો. 15 દિવસનો કોર્સ છે. ઓકે, બરોબર. એમાં 11 દિવસ અમે કાર ચલાવીશું. બરોબર. મોરબીના બધા રોડ આવી જશે, હાઈવે, ટ્રાફિક, ગોલાઈ, ટર્નિંગ, ધાર, રિવેસ, 5મું ગેર, ટોટલ આપણે કોર્સમાં લઈ લઈશું. રાઈટ. બરોબર. અને શનિવારે અમે ટેકનિકલ લઈશું. ટેકનિકલ એક ટેકનિકલ કારમાં આવશે, બધું ચેક કરાવશે, ગાડીમાં ઓઇલ, પાણી, ટાયર બદલ, સીટ બદલ, પછી વાઇફર, લાઇટું થી માંડીને ટોટલ માહિતી ગાડી અંદર અમે શીખડાવશું. ગાડીનું મેન્ટેનન્સ કેમ કરવું એ પણ તમને અહીંયા શીખવાડવામાં આવે છે ડ્રાઇવિંગની સાથે સાથે. દોસ્તો આ કોઈ કરતું હોતું નથી, માત્ર તમને ડ્રાઇવિંગ શીખડાવતા હોય છે, પણ ટેકનિકલનો એમનો ટાઈમ છે કે જેમાં તમને વ્હીલ સર્વિસ કરવાથી, વ્હીલ કાઢવાથી, ગાડીનું બદલાવવાથી માંડી અને આખી ગાડી તમારે કેવી રીતે મેન્ટેનન્સ કરવાની છે તેની સંપૂર્ણ જે અહીંયા તમને છે માહિતી એ એમના ટ્રેનર દ્વારા તમને અહીંયા આપવામાં આવે છે અને તમારે તમારી ગાડી કેવી રીતે સેફ અને સાચવીને રાખવી તેની સંપૂર્ણ તમને જે ગાઈડલાઇન્સ છે એ અહીંયા આપવામાં આવે છે. હવે તમે હમણાં જે બધી ગાડીના નામ કીધા, તો આમાં એવું હોય ખરું કે માનો કે ગાડી પ્રમાણે જે આપણું જે ફી હોય એ નક્કી થતું હોય છે કે? ગાડી પ્રમાણે નથી, બધાના 5000 રૂપિયા ફી છે. ઓકે. એ ગાડી ગ્રાહકને સિલેક્ટ કરવી હોય, જે સારી લાગે ઓકે એ એને કરવાની છૂટ છે. ઓકે. તો પસંદગી દોસ્તો તમારી છે, તમારે કઈ કાર શીખવી છે એ તમારા ઉપર આધારિત છે. તમને એ કાર સિલેક્ટ કરી અને તમે તમારી ડ્રાઇવિંગની જે જર્ની છે એને શરૂ કરી શકો છો. હવે માનો કે ડ્રાઇવિંગ તૈયાર થઈ ગયું, હું કમ્પ્લીટ, મને જે આપણો ટાઈમ છે, ટાઈમ પીરિયડ, એ ટાઈમ પીરિયડની અંદર મને ડ્રાઇવિંગ આવડી ગયું. હવે ડ્રાઇવિંગ આવડ્યા પછી મારે જો રોડ ઉપર ગાડી લઈ જવી છે તો મારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે. જ્યાં સુધી મારી પાસે લાયસન્સ નહીં આવે ત્યાં સુધી હું પાકો ડ્રાઈવર ન ગણાવું. તો હવે લાયસન્સની પ્રક્રિયા માટે મારે ક્યાં જવાનું કે તમે જે બધું લાયસન્સ માટે પ્રોસેસ અમે બધી કરી નાખી. ઓકે. બરોબર. પહેલા તો ગાડીનો કોર્સ એનો શીખવાનો પૂરો થાય ને એટલે અમે સર્ટિફિકેટ આપી. ઓકે. બરોબર. મોરબીમાં કોઈ આપતું નથી આ બધું. રાઈટ. બરોબર. 1 પોઈન્ટ. બીજો પોઈન્ટ કે લાયસન્સની ટોટલ પ્રક્રિયા અમે અહીંયા કરી દઈએ ઓફિસથી જ. હા દોસ્તો આ એક તમારા માટે પાકો બેનિફિટ છે. તમારે આરટીઓ ના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી અને સૌથી મહત્વની ને અગત્યની વાત દોસ્તો એ છે
કે તમારો ડ્રાઇવિંગનો કોર્સ અહીંયા પૂરો કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા તમને સર્ટિફિકેટ આપવામાં આવશે કે એ સર્ટિફિકેટ તમારું એના માટેનું છે કે તમે તમારી ડ્રાઇવિંગની પ્રક્રિયા છે એ સંપૂર્ણ રીતે પૂરી કરી લીધી છે અને તમે ડ્રાઈવર તરીકે નિપુણ છો. આ એક તમને અહીંયાથી સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે લાયસન્સની જે તમામ પ્રકારની પ્રક્રિયા છે એના માટે કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ જ તમારી વ્યવસ્થા છે એ કરી આપશે. તો આ એક બહુ સારામાં સારી વાત કહેવાય. અને જે જયેશભાઈ વાત કરી કે જે સર્ટિફિકેટ છે એ કોઈ વ્યક્તિ આપતું નથી તમને. મોરબીમાં અન્ય ડ્રાઇવિંગ સ્કૂલો પણ હશે પણ ક્યાંયથી તમને સર્ટિફિકેટ પ્રોવાઈડ નથી થતું અને જયેશભાઈની જે કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે એ સર્ટિફિકેટ પણ તમને પ્રોવાઈડ કરી આપે છે. હવે બીજો મારે પ્રશ્ન એ છે કે આપણે અહીંયા કાર શીખવા આવું છે બરાબર, તો હવે એમાં તમારા જે કેટેગરીના ટાઈમ હોય છે એ સવારના હોય છે, સાંજના હોય છે? અમારે સવારે 7 વાગે ઓફિસ સ્ટાર્ટ થાય. ઓકે. સવારે 7 વાગે ડ્રાઇવિંગ સ્કૂલ ચાલુ થઈ જાય. રાઈટ. બરોબર. બપોરે 1 વાગ્યા લગી હોય. ઓકે. 1 થી 2 લંચનો ટાઈમ હોય. રાઈટ. બરોબર. બધો સ્ટાફ અમારો ઘરનો છે, કોઈ પારકું નથી, બધાય મારા ભાઈ છે. બધાય સ્ટાફ, કોઈ ડ્રાઈવર અમે રાખેલો નથી, કોઈ બહારનો નથી. અમારા નાના ભાઈ છે, મોટા ભાઈ છે, બધા અમારા ભાઈ છે. મતલબ મેઇન બેનિફિટ ગ્રાહકને રહેશે, બધો સ્ટાફ આપણે ઘરનો છે. આ તો એક ખૂબ આપણા માટે આનંદની વાત કહેવાય કે એક પરિવાર જ આજે જે આ સેવા છે એ આપી રહ્યું છે એટલે કોઈ પ્રકારનો જોખમ નથી, કોઈ પ્રકારની ટેન્શનની વાત નથી અને પ્રોપર આજે 17 વર્ષનો જે એમનો અનુભવ છે એનો લાભ છે એ મોરબીવાસીઓને મળવાનો છે અને મોરબીવાસીઓનો લાભ લઈ પણ રહ્યા છે. અત્યારે આ વિડીયોને એટલો શેર કરવાનો છે કે મોરબીવાસીઓ તો રહે જ છે પણ બહારગામથી એટલું માણસ આવી અને મોરબીમાં વસવાટ કરે છે અત્યારે, તો બધા લોકોને ખબર નથી હોતી કે પ્રોપર અને સારી જગ્યા કઈ છે. તો આપણો વિડીયો છે એટલો ફેલાવવો જોઈએ કે એક વ્યક્તિ સુધી, એક ઘર સુધી કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલની જે વાત છે એ પહોંચી જવી જોઈએ. દોસ્તો, હવે આપણી પાસે જે બધી કાર છે જયેશભાઈ, એ કાર બધી આપણે જોવી હોય અને કારના જે બધા ટ્રેનર છે એની સાથે મારે થોડી વાતચીત કરવી હોય તો આપણી કાર બધી અવેલેબલ છે. હવે હું ટાઈમનું તમને કહી દઉં કે સવારે 7 વાગે અમારી ઓફિસ સ્ટાર્ટ થાય છે. ઓકે. બપોરે 1 વાગે લંચમાં જાય છે. રાઈટ. 1 થી 2 લંચ કરી 2 વાગે પાછા હાજર થાય છે. ઓકે. રાતે 8 વાગ્યા લગી સર્વિસ આપી આપણે. દોસ્તો, બપોરે 1 થી 2 લંચ બ્રેક હોય છે અને લંચ બ્રેક પછી 2 વાગ્યાથી પાછી જે ક્લાસીસની જે પ્રક્રિયા છે એ રાતના 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. એટલે તમે તમારો ટાઈમ ખુદ નક્કી કરી શકો છો. સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી લઈ અને રાત્રિના 8 વાગ્યા સુધી એક કલાકનો જે સમયગાળો છે એ તમે તમારી અનુકૂળતા મુજબ પસંદ કરી અને અહીંયા રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સંજયભાઈનો મોબાઈલ નંબર અને જયેશભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ અને અહીંયાનું જે એડ્રેસ છે એ પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં લખી આપીશ જેથી કરીને તમારે ગોતવામાં કોઈ અગવડતા ન રહે અને જયેશભાઈનો મોબાઈલ નંબર પણ તમને મળી જશે. એટલે ફોન ઉપર તમારે જે કંઈ એમની સાથે વાતચીત કરી અને ખાતરી કરવી હોય તે કરી અને અહીંયા તમે સહેલાઈથી પહોંચી શકો એટલા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં અમે નંબર પણ લખી આપશું. તો હવે આપણે ચલો નીચે જઈએ અને જે બધી કાર છે એમની પાસે અને એમના જે ટ્રેનર છે એની સાથે આપણે વાતચીત કરીએ. ચાલો આપણે નીચે મળીએ. તો અત્યારે આપણે કૃષ્ણા ડ્રાઇવિંગ સ્કૂલની જે કાર છે ત્યાં પહોંચી ગયા છીએ અને એના જે ટ્રેનર છે એ અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે. તો આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરીએ અને આ કઈ કાર છે એના વિશે જાણીએ. શું નામ તમારું સાહેબ? મારું નામ વિરલભાઈ. વિરલભાઈ, અત્યારે તમે જે કારની અંદર બેઠા છો આ કારનું શું નામ છે? i20 હુન્ડાઈની. દોસ્તો, આ હુન્ડાઈની i20 નામની કાર છે કે તમે આ વિડીયોના માધ્યમથી અત્યારે કાર જોઈ શકો છો. તમે આ કાર શીખડાવો છો? હાજી. તો હવે આ કારની વિશેષતા શું છે એ પહેલા થોડી જણાવો. વિશેષતા એ છે કે પહેલી વસ્તુ ટેકનોલોજી પ્રમાણમાં અપડેટ થયેલી ગાડી છે. ઓકે. જે i20 નવું મોડેલ છે. ઓકે. બરોબર. અને એમાં બધી પિક્ચર્સ સારા છે બધાય. ઓકે. કે જે શીખવા જે આવે છે જે લોકો સ્ટુડન્ટ છે એને બધી રીતે મજા આવે કે જે દાખલા તરીકે પાવર સ્ટેરિંગ આવે છે, જેમ કે ABS બ્રેક આવે છે, પ્લસ હાઇડ્રોલિક ક્લચ આવતી હોય છે આમાં, પ્લસ સોફ્ટ એક્સિલેટર હોય છે જેથી કરી કે જે શીખવાવાળા સ્ટુડન્ટ કસ્ટમર છે એને ઇઝી રહે સુવિધા. પ્લસ કે અત્યારે જે આ લોકો ગાડી શીખીને જાય છે એટલે પ્લસ
તરત નવી ગાડી લે છે એ લોકો, કારણ કે Okay. અત્યારે ટેકનોલોજી પ્રમાણમાં બધી ગાડી સારી અને નવી લેતા હોય છે. તો એના માટે જો સારી નવી ગાડી હોય તો જે આમાં શીખી અને પોતાની ગાડીમાં જાય તો તેને સરળ રહે અને સારું રહે. Okay. એટલા માટે નવી ગાડી સારી ગાડી મેન એનું કારણ છે. હવે મારો બીજો પ્રશ્ન તમને એ થાય કે તમારી પાસે કોઈ પણ જ્યારે શીખવા માટે આવતો હોય છે, હવે એને કેટલો સમય લાગતો હોય છે ને એના મુખ્યત્વે પ્રશ્ન કેવા હોય છે? મુખ્યત્વે પ્રશ્ન પહેલી વસ્તુ કે પેલા ડર હોય છે, પેલા ના પાડતા હોય છે કે ભાઈ મને બીક લાગે અત્યારે. એટલે પછી એને અમે બેસાડીએ, બેસાડ્યા પછી તરત બધું તેને સમજાવીએ કે આ વસ્તુ આ ઉપયોગ, આ વસ્તુ ઉપયોગ. સ્ટાર્ટિંગ પોઈન્ટ જ અહીંયા છે. Right. જો કોઈ ગ્રાઉન્ડમાં ક્યાંય લઈ જતા નથી. ડાયરેક્ટ સીધા અહીંયાથી સ્ટાર્ટ કરીએ, Right. સીધો રોડ ઉપર, અને પ્લસ અહીંયાથી સીધો કંડલા હાઈવે લઈ છીએ બરોબર છે. કે જે અહીંયા સીધો ટ્રાફિક વાળો ટ્રક વાળા હોય હા. સતત એવી જગ્યાએ ટ્રાફિક વાળા રોડ ઉપર પેલો રોડ એ લઈ. રાઈટ. પણ મારો બીજો તમને પ્રશ્ન એ છે વિરેલભાઈ કે તમે જ્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર એને બેસાડો છો, જ્યારે ફર્સ્ટ ટાઈમ આજે હું તમારી પાસે આવ્યો અને હું તમારી પાસે જ્યારે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડ્યો ત્યારે જે બેઝિક જ્ઞાન છે તમે પેલા કાર વિશે એને આપતા હશો ને હા. કે આ અને આ વસ્તુ કહેવાય, આને આ ક્લચ છે, આ ગેર છે, આ લીવર છે, આ જે બધું પ્રાથમિક બેઝ તમે એને આપો, ત્યાર પછી શરૂઆતની અંદર ડ્રાઇવિંગ તમે પેલા કરીને એને બતાવો છો કે તમે ડાયરેક્ટ એને આપો? નહીં, પેલા તેમને સીટ ઉપર બેસાડી Okay. અને હું લેફ્ટ સાઈડમાં બેઠો હોઉં છું, એ ભાઈ રાઈટ સાઈડમાં આગળ Right. સીટ ઉપર. હા. 15 મિનિટનું મારું લેક્ચર હોય છે, હા હા પૂરેપૂરું 15 મિનિટનું લેક્ચર હોય છે, જેમાં પહેલા તમામ માહિતી આપી દઈ કે Okay. જેથી કરીને અહીંયાથી કદાચ એ એકલો પણ લઈ જઈ શકે એટલું જ્ઞાન આપવાનું જે 15 મિનિટમાં. Right. કે જે 15 મિનિટનું જ્ઞાન આપણે એને આપી એટલે અહીંયાથી કદાચ તમે એને એમ કહ્યું એકલા લઈ જવાની છૂટ. કારણ કે પહેલા નોલેજ એટલું આપી દેવાનું, આપી દે. જેથી કરી એને કોઈ તકલીફ નહીં, નો બીક લાગે કે નો કાંઈ. બરોબર છે. તો દોસ્તો તમારા માટે બધી રીતે સહુલિયત છે. આ જે અત્યારની હુન્ડાઈની આ નવી કાર છે એ તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આપણે વિરલભાઈ દરવાજો બંધ કરી દઈએ ગાડીનો અને ગાડી છે આખી બતાવીએ. ગાડીનું જે મેન્ટેનન્સ છે દોસ્તો એ તમે જોઈ શકો છો અત્યારે કે કેટલું સરસ કરવામાં આવે છે અને જે કાર તમને શીખવાડવામાં આવે છે એની જે સ્ટાન્ડર્ડતા છે એ પૂરેપૂરી જાળવેલી હોય છે અહીંયા. આ જે કાર છે તમે એ જોઈ શકો છો આખી વિડીયોના માધ્યમથી કે એની જે સાચવણી છે, એની સાર સંભાળ છે કારની, એ ખૂબ સારી રીતે કરવામાં આવી છે દોસ્તો. તો સંજયભાઈની જે ટીમ કામ કરે છે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને મોરબીની અંદર જે લોકો ડ્રાઇવિંગ શીખવાના ઈચ્છુક છે એ બધાને અમારી ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે આવી અને કૃષ્ણા ડ્રાઇવિંગ સ્કૂલને જોઈન્ટ કરો અને અહીંયા તમારી જે ડ્રાઇવિંગની પ્રતિભા છે એને તમે સાબિત કરી શકો છો અને તમારી તમારું સપનું છે એ પૂરું કરી શકો છો. નેક્સ્ટ કાર આવી ગઈ છે બીજી આપણે. આ કઈ કાર છે? આ નવું મોડલ છે ને? આ જે દોસ્તો આ ગાડી છે એ પણ નવી જ છે અને આ એ હોન્ડાઈની જ છે. આ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અને ખાસ તો તમે બધી જે કાર છે એ જોવો કે એની અંદર જે એની સાચવણી છે, એનું મેન્ટેનન્સ છે એ કેટલું પરફેક્ટ છે. અને જે બધી કાર છે ન્યૂ બ્રાન્ડ કાર છે બધી. એવું નથી કે તમને ડ્રાઇવિંગ શીખવાડવાનું છે તો કોઈ પણ ગાડી તમને આપી દીધી. આ એક કૃષ્ણા ડ્રાઇવિંગ મોટર સ્કૂલની એક આ જે વિશેષતા છે એ તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં દોસ્તો. આવી ટોટલ આપણી પાસે કેટલી 5 ગાડી છે ને દોસ્તો? 5 ગાડી છે અલગ અલગ બધી. અને અમે વિડીયોના માધ્યમથી આપને ગાડી બતાવી, આપણે ગાડીની કન્ડિશન પણ જોઈ કે કેટલી એની જે જાળવણી છે એ લોકો કરે છે અને તમને પણ એ શીખડાવે છે કે સ્પેશિયલ એક આખો દિવસ એના માટેનો ફાળવેલો છે કે ગાડીનું મેન્ટેનન્સ કેમ કરવું, વ્હીલ સર્વિસથી વ્હીલ બદલાવાથી લઈ અને આખી જે ગાડી છે એની તમે જાળવણી કેવી રીતે રાખી શકો છો દોસ્તો. તો જયેશભાઈની જે ટીમ છે એ ખૂબ સારું એવું કામ કરી રહી છે અને મોરબીવાસીઓ આનો ભરપૂર રીતે લાભ લઈએ એવી આપણે બધાને એક વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ. બીજી કાર આપણે જોઈએ અહીંયા. બાકી તો લેક્ચર તો એકમાં બધું આવી જાય એમ. પછી તો ગાડી તમે જોઈ શકો છો આખી વિડીયોના માધ્યમથી કે એની જે સાચવણી છે, સાર સંભાળ છે, સર્વિસ ગાડીની જે છે એ બહુ અદ્ભુત છે દોસ્તો. આ સ્પેશિયલ લેડીઝ માટેની જે કાર છે એ હવે દોસ્તો
આ જે કાર છે એ ખાસ લેડીઝ માટેની છે અને લેડીઝને અત્યારે આ જે એ પણ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીની અને નવી જે કાર છે એ અહીંયા તમે જોઈ શકો છો અને એના માટે સ્પેશિયલ ટ્રેનર પણ જયેશભાઈના વાઇફ જ છે એ જ આ ગાડી છે એ શીખડાવે છે અને એક આ બહુ મોટામાં મોટી વાત છે કે જે આખો પરિવાર છે એ પરિવાર આની સાથે એના સંકલનમાં છે. તમને જે પરિવારના બધા વ્યક્તિ છે એ જ તમને ડ્રાઇવિંગ શીખડાવે છે તો આ બહુ એક મોટી વાત છે દોસ્તો અને તમે આનો પૂરેપૂરો લાભ લ્યો. 15 દિવસની જે તમારી ટ્રેનિંગ છે એ 15 દિવસની અંદર તમે તમારી રીતે ખૂબ કમ્ફર્ટેબલ રીતે ડ્રાઇવિંગ શીખી શકો છો અને લાયસન્સ પણ તમે પ્રાપ્ત કરી શકો છો અને એનું સર્ટિફિકેટ તમને અહીંયા કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા આપવામાં આવે છે. તો આ કારની એ તમે સાચવણી જોઈ શકો છો કે કેવી સરસ મજાની આ જે કાર છે એને સાચવી છે, એની ગુણવત્તા, એની સ્ટાન્ડર્ડતા કે તમે એકવાર ગાડીની અંદર બેઠા હો તો તમને ખુદને સંતોષ થાય કે ના આપણા માટે જે શીખવા માટે ગાડી છે એ ખૂબ એક નંબરની ગાડી છે. અને આપણે જે બધી કાર જોઈ અત્યારે એ તમામ કાર તમે એની એક એક વસ્તુ તમે બારીકાઈથી તમે એમાં નજર નાખીને વિડીયોની અંદર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એનું જે મેન્ટેનન્સ છે કેટલું સારી રીતે પ્રોપર કરવામાં આવે છે. આ કોઈ કરતું નથી. માત્ર શીખવું જરૂરી નથી પણ આપણે જે શીખીએ છીએ એ શીખવાની વસ્તુ જે છે જે કાર છે એ કેવી છે એ પણ એટલો જ એમાં મહત્વનો ભાગ ભજવે છે. અને આવી સારી કાર હોય સરસ મજાની તો આપણું જે શીખવાનું કોન્ફિડન્સ લેવલ છે એ પણ હાઈ થતું હોય છે દોસ્તો. કારણ કે આપણા ખુદની અંદર આવી સરસ મજાની કાર જોઈ અને એક અલગ પ્રકારની ઉર્જા આવતી હોય છે અને આપણું ત્યારે સપનું હોય છે એ વધારે ને વધારે ખીલતું હોય છે કે આપણે પણ આપણી ખુદની આવી એક કાર લઈએ અને આપણે પોતે જ એ ડ્રાઈવ કરીએ. તો આ એક તમારું જે સપનું છે એ તમને કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે એ પૂરું કરવામાં 100% તમારી મદદ કરે છે ને ઘણા લોકોને અત્યાર સુધીમાં એ લોકોએ જે ડ્રાઇવિંગ છે એ પણ શીખડાવેલું છે અને આજે મોરબીવાસીઓ પોતાની કાર લઈ અને મોરબી શહેરની અંદર ફરે છે, બહારગામ પણ જાય છે અને આમાંથી ઘણા લોકો પોતાની રોજીરોટી પણ ચલાવે છે. તો આ એક બહુ મહત્ત્વની વાત છે દોસ્તો. અને જે આ ગાડી ચલાવે છે જે શીખડાવે છે જે બેન એ પણ અત્યારે આવ્યા છે તો આપણે એમની સાથે પણ થોડી વાત કરીએ અને આ કાર વિશે થોડું આપણે જાણીએ. નમસ્તે બેન. નમસ્તે. શું નામ છે બેન તમારું? મિત્તલબેન. મિત્તલબેન, હવે લેડીઝને તમે ખાસ આ કાર શીખડાવો છો તો જ્યારે લેડીઝ તમારી પાસે કાર શીખવા માટે આવે બહેનોના તો ઘણા બધા પ્રશ્નો હોય તો મહત્વનો પ્રશ્ન તમને શું પૂછે બેન? કઈ રીતે ગાડી ચલાવી તે. ઓકે, હવે કઈ રીતે ગાડી ચલાવવી એ તમને પૂછે તો જ્યારે તમારા આટલા સમયનો જે તમારો આ ગાડી પ્રત્યેનો જે બહેનોને શીખડાવવાનો જે અનુભવ છે એ કેવો રહ્યો છે બહેનો સાથેનો? કેટલા સમયની અંદર બેન અંદાજે એ પરફેક્ટ ડ્રાઇવિંગ કરતા થઈ જાય છે? 5-6 દિવસમાં એને બધો ખ્યાલ આવવા માંડ્યો છે. 5-6 દિવસની અંદર ખ્યાલ આવવા માંડે બધો. ઓકે બેન, તમે અત્યાર સુધીમાં લગભગ કેટલા બહેનોને કાર શીખડાવી હશે? ઘણા કસ્ટમરને શીખડાવી છે. એ યાદ રાખવું તો બહુ અઘરું છે પણ તમારા હાથમાં જે તૈયાર થઈને બહેનો ગયા હશે પછી તમને ક્યારેક રસ્તામાં સામે મળતા હશે ત્યારે તમને પણ એક અલગ આનંદ આવતો હશે ને એમને જોઈને કે આજે મેં એમને ડ્રાઇવિંગ શીખડાવ્યું છે અને આજે પોતાની કાર લઈને ફરે છે અને તમને એ જ્યારે મળતા હશે ત્યારે તમને પણ એટલા જ હોશથી એ મળતા હશે. બરાબર ને? તો દોસ્તો આ મિત્તલબેન છે કે જે જયેશભાઈના ધર્મપત્ની છે અને મેં તમને જેમ વાત કરી કે જે આખો પરિવાર છે પોતે પરિવાર જ આખા ટ્રેનર તરીકે પોતાની સેવા છે એ મોરબીવાસીને આપી રહ્યો છે દોસ્તો. તો આ કાર પણ તમે વિડીયોના માધ્યમથી જુઓ કે કેટલી સરસ મજાની એને રાખવામાં આવી છે અને કેટલી સરસ મજાનું એનું મેન્ટેનન્સ છે એ કારનું અહીંયા કરવામાં આવ્યું છે. વિડીયોના માધ્યમથી આ કાર જે છે એ પૂરી જોઈ શકો છો અને જોવાની ખાસિયત એ છે દોસ્તો કે તમામ જે 5 ગાડીઓ છે એ લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે. અમારા જયેશભાઈ, મારા મોટામાં જૂનું નામ છે એમનું ચડી ગયું છે એટલે થોડું હજી છે. સ્વિફ્ટ આવી છે, આ જોઈ શકો છો આપ. સ્વિફ્ટ તો બધાની લગભગ ફેવરેટ કાર હોય છે અને સ્વિફ્ટ ગાડી ઉપર તો સરસ મજાના ગીતો પણ બનેલા છે. તો આ સ્વિફ્ટ કાર છે જે અહીંયા વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો. આ 4થા નંબરની જે કાર છે એ અત્યારે આપણે દોસ્તો જોઈ છીએ અહીંયા. આખી ગાડી તમે અહીંયા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો દોસ્તો. જયેશભાઈ, શું નામ છે તમારું ભાઈ? સચિનભાઈ. સચિનભાઈ,
સ્વિફ્ટ શીખડાવો છો એમ ને? હા સાહેબ, સ્વિફ્ટ ગાડી કાર રાણા ફરવાના ફરવાના. આ જે સ્વિફ્ટ કાર છે એ તમે અત્યારે વિડીયોના માધ્યમથી નજરે અહીંયા તમારા પડતી હશે ને તમે જોઈ શકો છો દોસ્તો એને. અને તમે આ કાર શીખડાવો છો બધાને? હા સાહેબ. તો અમે કોમન પ્રશ્નો તો બધાને પૂછી જ લીધા છે. Okay. તો તમને એક મારે વિશેષ પ્રશ્ન પૂછવો છે. હા સાહેબ. બરોબર. હવે તમારી સાથે જ્યારે કોઈ પણ લાભાર્થી બેસે છે ગાડી શીખવા માટે, બરોબર, ત્યારે આપણે વાત થઈ કે પહેલા તો બેઝિક જ્ઞાન જ આપણે એમને આપીએ છીએ અને એમને ડર લાગતો હોય છે અને આ બધી વાત તો બરોબર છે. પણ જ્યારે તમે એને શીખડાવતા એ થોડો નિપુણ થઈ જાય છે અને એનો આત્મવિશ્વાસ વધી જાય છે, ત્યારે તમને કોઈ એમ કહે છે ખરા કે તમે ઉતરી જાઓ ને અમે એકલા ડ્રાઇવિંગ કરીએ? હા સાહેબ, એવું તો ઘણા કે છે, પણ એ વસ્તુ ઇમ્પોસિબલ ન થાય. બરોબર છે કે સાથે બેસવું જરૂરી છે. હા, હા. રાઈટ. દોસ્તો, તો આ એક મારો એવો પ્રશ્ન હતો એમને કે ઘણા લોકોને થોડો કોન્ફિડન્સ લેવલ આવી જતો હોય એટલે એમ કહેતા હોય કે તમે ગાડીમાંથી ઉતરી જાઓ ને અમે એકલા ડ્રાઈવ કરીએ, પણ એમની જે જવાબદારી છે એ ક્યારેય છોડતા નથી. આ મારો ખાસ એક પ્રશ્ન એવો હતો મેં કે જે સાચવીને રાખ્યો હતો. મેં તો આપણે આગળની ગાડીએ જશું ત્યારે પૂછશું, કારણ કે ભલે એમને જોયું હોય કે એમનું કોન્ફિડન્સ લેવલ સારું છે, ગાડી સારી ચલાવે છે, પણ એમની જે જવાબદારી છે એ પૂરેપૂરી પોતે નિભાવે છે અને એમના ભરોસે એ કાર છોડતા નથી. અને જ્યારે પોતે સંપૂર્ણ રીતે નિપુણ થઈ જાય છે, એમનું લાયસન્સ આવી જાય છે, ત્યારે ખરેખર સાચો ડ્રાઈવર ગણાય છે. એટલે આ એક જવાબદારીનો જે ભાગ છે એ કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે એ નિભાવતી હોય છે. ખૂબ ખૂબ સરસ ભાઈ, ખૂબ સરસ. અને મોરબી વાત તૈયાર કરતા રહ્યો. ઓકે સાહેબ. બરાબર. હવે જે લાસ્ટ કાર છે એ આપણે જોવાની છે. હવે આપણે લાસ્ટ કાર તરફ આગળ વધીએ છીએ. આ છે એ લાસ્ટ કાર, આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. આ આપણે 5મી ગાડી જોઈ છે અને 5 ગાડીની તમે જે ટીપટોપ કન્ડિશન છે એ વિડીયોના માધ્યમથી તમે અત્યારે જોઈ છે. હવે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. હવે તો તમારે એક જ વાત કરવાની છે કે ડ્રાઇવિંગ શીખવું છે તો ચાલો કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પહોંચી જવાનું છે. એમનું જે એડ્રેસ છે એ તમને અત્યારે હું જણાવી દઉં છું કે સામે કાંઠે હોરાબાગ ફર્સ્ટ ફ્લોર ઉપર કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે એ આવેલી છે, હિમાલય હાર્ડવેરની ઉપર. એમનો જયેશભાઈનો જે મોબાઈલ નંબર છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઉં છું. તમે જયેશભાઈને ફોન કરી તમારી એપોઇન્ટમેન્ટ અત્યારે જ નોંધાવી દો. અને તમે કાર ચલાવવાના જો શોખીન છો અને તમને ડ્રાઇવિંગ નથી આવડતું તો હવે તમારું જે ટેન્શન છે એ તમારું ટેન્શન તમારે જયેશભાઈને આપી દેવાનું છે અને એમની ટીમને આપી દેવાનું છે. આપણે ટેન્શન ફ્રી થઈ અને જે બધી કાર છે તમને જે પસંદ હોય એ તમે પરચેસ કરી અને અહીંયા તમે તમારી જે ડ્રાઇવિંગની જર્ની છે એ શરૂ કરી શકો છો. દોસ્તો, આ કાર પણ વિડીયોના માધ્યમથી આખી બતાવી દઈએ આપને. આપ જોઈ શકો છો કે ખૂબ જે સ્વચ્છતા છે ગાડીની એ પણ એટલી જ જરૂરી છે, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. દોસ્તો, એટલે આપણી સાથે હર હંમેશ ભગવાન હોય જ છે, તો આમાં પણ કેમ નહીં? કારણ કે આપણે જે કંઈ કામ કરીએ છીએ ઈશ્વરનું નામ લઈને જ કરીએ છીએ, ચાહે ડ્રાઇવિંગ શીખીએ તો પણ ભલે. અને ઈશ્વરને હંમેશા આપણી સાથે આપણે રાખવા જોઈએ. એટલે આપણે આ તમે આખી કારનું જે મેન્ટેનન્સ છે એ જોઈ શકો છો. જયેશભાઈ, ઉતરી જાય, બહુ હાઈ ક્લાસ જયેશભાઈ, ખૂબ આનંદ થયો કે તમારી જે આખી ટીમ ખરેખર બહુ અદ્ભુત કામ કરે છે. અને આમાંથી ઘણા મોરબીવાસીઓ પોતાના પગભર થઈ પોતાની રોજી પણ કમાતા હશે અને પોતાની જે ખુદની એક કાર ખરીદવાની જે ઈચ્છા હોય છે, એક તમન્ના હોય છે કે મારી પોતાની એક કાર હોય, એ પણ ઘણાના સપના તમે પૂરા કર્યા હશે. તો તમને ઘણા લોકોની દુઆઓ મળતી હશે અત્યારે. અને આવીને આવી સેવા કરતા રહ્યો ને આવીને આવી મોરબીવાસીઓને સારામાં સારી બ્રાન્ડ ગાડીઓ તમે જે આપતા આવ્યો છો, આવનાર સમયમાં પણ હજી ખૂબ પ્રગતિ કરો અને મોરબીવાસીઓ કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો ખૂબ સારામાં સારી રીતે લાભ લઈએ એવી અમે બધાને અપીલ કરીએ છીએ. તમે કાંઈ વિશેષ સંદેશ આપવા માંગતા હોય તો? બસ તમે આમને પ્રગતિ કરી અને સમય પ્રમાણે હાલી. રાઈટ, બરોબર. દોસ્તો, આપ સર્વે જાણો છો કે હું 100% બ્લાઇન્ડ છું અને મારી સાથે જે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા છે એ પણ 30% બ્લાઇન્ડ છે. પણ છતાં અમે એક એવી કોશિશ કરીએ છીએ કે અમે મોરબીની વિશેષ જગ્યાઓથી તમને પરિચિત કરીએ. તો આજે એ જ ભાગરૂપે અમે કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સાથે આજે વાતચીત કરી અને ડ્રાઇવિંગ વિશે સંપૂર્ણ જે માહિતી હતી એ અમે આપવાની કોશિશ કરી ને એમાં અમને જયેશભાઈએ ભરપૂર સાથ સહકાર આપ્યો છે. અમે જયેશભાઈના આભારી છીએ. આપ પણ આપની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા માંગતા હોય તો અમારો મોરબી સ્ટારનો સંપર્ક કરી શકો છો. ખાસ અમે આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમારી મોરબી સ્ટારને
સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક આપો અને આ વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરશો. દોસ્તો, અમે સમાજની અંદર સારામાં સારી વસ્તુ આપવાની કોશિશ કરીએ છીએ. કુદરતે ભલે અમને આંખો નથી આપી, પણ અમારો એક એવો પ્રયાસ છે કે અમે સમાજના આમ ધારામાં રહીને અમે અમારું જીવન સારી રીતે જીવીએ. તો એમાં તમે બધા અમને સપોર્ટ કરશો એવી તમારા બધાથી અમે આશા રાખીએ છીએ. ફરી પાછા કોઈ નવી જગ્યા, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ ઐતિહાસિક સ્થળના વિડીયો આપના માટે લઈ આપની સેવામાં હાજર થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા, સહયોગી જગદીશભાઈ પરમાર, મારી સાથે જયેશભાઈ બાબરિયા અને કેમેરામેન હસમુખભાઈ વાળાને અમને રજા આપશો. આવજો, બાય બાય.